નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 4માં પર્યાવરણ વિષયની તારીખ 10/10/2025ના રોજ જે પ્રથમ સત્રાંત પરીક્ષા લેવામાં આવનાર છે તેના પેપરનું આપણે આ વિડીયોમાં સચોટ સોલ્યુશન કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। તો મિત્રો, ધોરણ 4 પર્યાવરણ વિષયનું 40 ગુણનું પેપર 2 કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરીશું। મિત્રો, તમારી પેપરની અંદર તેના જવાબો પણ લખવાના આવશે। પ્રશ્ન 1 છે, નીચેની ખાલિયા પૂર્ણ કરવાની છે, જેમાં 1 નદી પસાર કરવા માટે તેના પર ખાલિયા બનાવવામાં આવે છે, તો મિત્રો પુલ બનાવવામાં આવે। 2 પાણીની પાઇપલાઇન અને નળ ફિટિંગનું કામ ખાલિયા કરે છે, તો પ્લમ્બર કરે છે। એના પછી પ્રશ્ન 1નો બ છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે, જેમાં 1 પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવતા હોય તેવા વાહનોના નામ, તો બળદગાડું, ઊંટગાડી અને ઘોડાગાડીનો સમાવેશ થાય છે। મિત્રો, બીજો પ્રશ્ન છે, તમારું ઘર કઈ કઈ સામગ્રીથી બનાવેલ છે? તો મિત્રો, આપણું ઘર છે બનાવવા માટે ઈંટો, સિમેન્ટ, કપચી, રેતી, લોખંડ, ટાઇલ્સ, કાચ અને લાકડું વગેરે સામગ્રીનો ઉપયોગમાં લેવામાં આવે છે। પ્રશ્ન 2, એની અંદર નીચે આપેલા વિધાનોમાં યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે। પહેલો પ્રશ્ન છે, મારી ચામડી ઉપર પીંછા હોય છે, તો જવાબ આવશે ચકલી। બીજું, બચ્ચાને જન્મ આપતા 4 પ્રાણીઓના નામ, તો ગાય, કૂતરો, ભેંસ અને બકરી। આના સિવાય બીજા પણ લખી શકો છો। પ્રશ્ન 3, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે, જેમાં 1 પાળી શકાય તેવા 3 પ્રાણીઓના નામ, તો ગાય, ભેંસ અને બકરી। અથવામાં બીજો પ્રશ્ન છે, ભાર ખેંચવા માટે ઉપયોગમાં લેવાતા કોઈપણ 3 પ્રાણીઓના નામ લખો, તો તેમાં મિત્રો સમાવેશ થશે ગધેડું, બળદ અને હાથી। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં જવાબ આપવાના છે, જેમાં 1 તમારા ગામમાં મહિલાઓ કયા કયા વ્યવસાય સાથે જોડાયેલ છે તે જણાવો। તો મિત્રો, આપણે તમારા ગામમાં જોડાયેલ મહિલાઓ જે વ્યવસાયમાં હોય તે લખી શકો છો। આના સિવાય આપણે લખવું હોય તો અમારા ગામમાં મહિલાઓ ખેતી, પાપડ, અથાણા બનાવવા, વાંસમાંથી ટોપલા બનાવવા, ભરતકામ, આભલા વર્ક વગેરે વ્યવસાય સાથે જોડાયેલા છે। પ્રશ્ન 5, એનો અર્થ છે, નીચેના વિધાન ખરા છે કે ખોટા તે લખો, જેમાં 1 લીચી વૃક્ષના ફૂલ મધમાખીને ગમતા નથી, તો આ વિધાન ખોટું છે। બીજું, રાણી કીડી ઈંડા મૂકે છે, આ વિધાન સાચું છે। 3 કિરણના ઘેર તેની બહેનના જન્મ પછી કોઈ ફેરફાર થયો નથી, તો આ વિધાન ખોટું છે। મિત્રો, બ છે, કુટુંબના સભ્યોમાં ફેરફાર થવાના કોઈ પણ 3 કારણો જણાવો। તો મિત્રો, કુટુંબની અંદર કોઈ સભ્યની નોકરી મળવી, કુટુંબના કોઈ જવાબદાર સભ્યનું એકાએક મૃત્યુ થવું, કુટુંબમાં કોઈ પણ સભ્યના લગ્ન થવા અથવા છૂટાછેડા થવાથી પણ મિત્રો થઈ શકે છે। પ્રશ્ન 6, એનો અર્થ છે, નીચેના વિધાનોમાં ખોટા શબ્દ ચેકી વિધાન બનાવો, જેમાં મિત્રો 1 રિયાના પિતાએ રેલવે ટિકિટ બુક કરાવી, અહીંયા વિમાનની નહીં, બરાબર। બીજું, ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા છે, તાપી નહીં। 3 વિમાન ચલાવનારને પાયલોટ કહેવામાં આવે છે, કુલી નહીં। એના પછી પ્રશ્ન 6નો બ છે, એમાં 1 ટ્રેનમાં અને રેલવે સ્ટેશન કયા કયા વ્યવસાયકારો કયા કામ કરે છે તે લખો। તો મિત્રો, વ્યવસાયકારમાં રેલવે પોલીસ, તો રેલવે અને મુસાફરીની સુરક્ષા કરે છે। ટિકિટ આપનાર ટ્રેનમાં મુસાફરી કરવાની ટિકિટ વેચે છે। એન્જિન ડ્રાઈવર તે ટ્રેન ચલાવે છે। પ્રશ્ન 2 છે, નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે, જેમાં પ્રશ્ન 1 નદી પર પુલ કેમ બનાવવામાં આવે છે? નદીની વચ્ચે થઈને લોકો અને વાહનોની અવરજવર રસ્તો નીકળતું હોય ત્યારે નદી પર પુલ બાંધવાની જરૂર પડે છે। નદીમાં બારેમાસ પાણી રહેતું હોય અથવા તો ચોમાસા દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોય કે નદીમાં પૂર જેવી સ્થિતિ હોય, આ કારણે લોકોને એક છેડેથી બીજા છેડા પર જવાની ખૂબ તકલીફ પડે છે। આ સમસ્યાઓના નિવારણ માટે અને લોકોની સગવડ અને સુખાકારી માટે નદી પર પુલ બનાવવામાં આવે છે। એના અથવામાં બીજો પ્રશ્ન છે કે પુલ બનાવવા કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? તો પુલ બનાવવા માટે મિત્રો આરસીસીના મોટા સ્લેબ, સિમેન્ટ, ઈંટો, કપચી, લોખંડના સળિયા અને લાકડા જેવી સામગ્રીનો ઉપયોગ થાય છે। પ્રશ્ન મિત્રો 7, અહીંયા ટિકિટ આપેલી છે, એ ટિકિટનું અવલોકન કરવાનું છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે। મિત્રો, અહીંયા પહેલું છે કે આ ટિકિટ કયા સ્થળની છે? તો મિત્રો, આ ટિકિટ છે એ વડોદરા સ્થળની છે। આ ટિકિટનો નંબર લખો, તો મિત્રો ટિકિટનો નંબર છે તે છે 67924945। ટિકિટની તારીખ લખો, તો મિત્રો આ જે ટિકિટ છે એ તારીખ છે 3/2/2016।
ટિકિટની રકમ તો મિત્રો 65 રૂપિયા છે. પ્રશ્ન 8 છે, નીચેના દરેકના બે ઉદાહરણ આપવાના છે. જેમ કે પાણીમાં ખીલતું ફૂલ તો કમળ કુમુદિની, 2 ઝાડ ઉપર ખીલતું ફૂલ તો ગુલમોહર કેસુડો, છોડ ઉપર ખીલતું ફૂલ તો બારમાસી ગુલાબ. પ્રશ્ન 9 છે, માગ્યા મુજબ જવાબ આપવાના છે. જેમાં 1 નીચેનામાંથી કોણ અમૃતાના મિત્ર હતા તો વૃક્ષો. 2 અમૃતા અને તેના ગામ લોકોએ વૃક્ષોનું રક્ષણ કરવા શું કર્યું તો વૃક્ષોની બાથ ભરી દીધી. 3 પાણીની કઈ રીતે શુદ્ધ કરવામાં આવે છે તો મિત્રો પાણીને ઉકાળીને કરી શકાય, ગળણા વડે ગાળીને પણ કરી શકાય, ક્લોરીનની ગોળી નાખીને અને એક્વાગાર્ડ કે વોટર પ્યુરિફાયર વડે શુદ્ધ કરવામાં આવે છે. મિત્રો એના પછી ત્રીજો પ્રશ્ન છે, પાણી ગંદુ કેવી રીતે થાય છે તે વિશે તમારા વિચારો લખો. તો મિત્રો નદીમાં ઢોર ઢાંખર નવડાવવાથી, નદી કે તળાવના પાણીમાં કપડાં ધોવાથી, નદીના કિનારે શૌચક્રિયા કરવાથી, નદીમાં ગટરનું પાણી કે કચરો નાખવાથી, ફેક્ટરીનું કે કારખાનાનું રસાયણવાળું દૂષિત પાણી નાખવાથી પાણી ગંદુ થાય છે. મિત્રો આવી રીતે તમે તમારું પેપર સંપૂર્ણ લખી શકો છો. મિત્રો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.